ગાંધીધામમાં એક કારમાંથી દારૂ સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ગાંધીધામના DC2 નજીક આવેલ હોટેલ એમ્પાયર બાજુ દારૂ ભરેલ કાર આવી રહી છે। મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને વોચ ગોઠવી હતી। ત્યારે બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવેલ હતી। જાણવા મળી રહ્યું છે કે આ કારમાંથી તપાસ દરમિયાન કુલ ₹3,33,090 નો અંગ્રેજી શરબનો જથ્થો નીકળી પડ્યો હતો। પોલીસે તમામ દારૂનો જથ્થો કબજે કરી બંને શખ્સોની અટક કરી હતી। આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।